રાજકોટના જૂના એરપોર્ટ રોડ નજીક 3 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં। જે રાજકોટના જૂનો એરપોર્ટ રોડ છે ત્યાંથી નજીક આ સોસાયટી આવેલી છે। 3 BHK બંગલો છે ને આમાં 19નો તમને ફ્રન્ટ મળી જવાનું છે। કન્સ્ટ્રક્શન જૂનું છે પણ જે કહેવાય ને કન્ડિશન બહુ સારી છે। તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં। તો રોડ જોઈ શકો છો, જે રોડ મળવાનો છે તો એ મોટી સાઇઝમાં રોડ મળી જવાનો છે। જે એલિવેશન એ જોઈ શકો છો અને 19નો ફ્રન્ટ છે તો પ્રોપર તમને અંદર સ્પેસ મળી જવાની છે। અને જે પાર્કિંગ એરિયા છે તો આનો પાર્કિંગ એરિયા બી ઘણો સારો છે। તો આવો આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ એરિયાની સાઇઝ એવરેજ સાઇઝ મળી જાય છે। નાની કાર છે તો તમે અંદર ગેટમાં પાર્ક બી કરી શકશો આમાં। તો આ પાર્કિંગ એરિયા છે। પાણી, તો આ એરિયામાં પાણી બી ફૂલ છે। કોર્પોરેશનની લાઇન છે। ગેસ કનેક્શન ને એ રિક્વાયરમેન્ટ હશે તો એ બી તમે લઈ શકો છો। તો સૌથી પહેલાં તમને ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જાય છે। અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું। આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં। તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, જે કન્ડિશન છે તો ફૂલ ફર્નિચર સાથે જ મળવાનું છે। તો એલ શેપમાં જે ફર્નિચરમાં સોફા આપને મળી જવાના છે અને એના જ મેચિંગનું બેક સાઇડમાં વોલપેપર પણ આપને લાગેલું છે। એક્ઝેક્ટ તેની સામે ઓરેન્જ, જે ઓરેન્જ થીમ રાખેલી છે તો એનું ટીવી યુનિટ તમને મળી જાય છે। તો એવરેજ સાઇઝનું ટીવી યુનિટ છે। કદાચ LCDની સાઇઝ મોટી હશે તો લગાડી શકો છો। અને આમાં બી સાથે તમને POP લાઇટ્સ કલર મળી જવાનું છે। હવે આવી ગયા છીએ આપણે તમારી ડાઇનિંગ સ્પેસમાં। તો સ્પેસ ડાઇનિંગની જોઈ શકો છો। આરામથી આમાં 6 સીટર તમારે ડાઇનિંગ ટેબલમાં સ્પેસમાં સેટ કરવું છે તો તમે કરી શકો છો। સાથે જ એમાં બેક સાઈડ તમને એક કબોર્ડ બી મળી જવાનો છે। આ બેક સાઈડનો કબોર્ડ છે, એની બાજુમાં તમને અહીંયા OTSની જગ્યા અને ત્યાંથી જ અંદરની સાઈડ તમને એક અટેચ ટોયલેટ મળી જવાનું છે। તો આ OTSની સ્પેસ છે, જે જૂના પ્લાનિંગ પ્રમાણે આ રીતની સ્પેસ બિલ્ડર આપતા નજીકમાં તમને સિંક મળી જાય છે અને તેની ઉપર જ તમને સ્ટોરેજ માટેનું સ્પેસ પણ મળી જવાની છે। અને ડાઇનિંગ સ્પેસમાં બી તમને POP લાઇટ્સ કલર મળી જવાના છે। ત્યાંથી નજીકમાં આપણે કિચનમાં આવી જશું। તો કિચન ફૂલ ફર્નિશ તમને કિચન મળી જવાનું છે। તો પ્લેટફોર્મ બી તમે જોઈ શકો છો। પ્લેટફોર્મ અત્યારે તમને એલ શેપમાં પ્લેટફોર્મ આમાં મળી જાય છે। સાથે જ મેં ગેસની લાઇન કીધી તો ગેસની લાઇન બી આમાં તમને અવેલેબલ છે। સિંક અહીંયા આવી જાય છે। RO અત્યારે ઓલરેડી લગાડેલો છે તો એના પોઈન્ટ્સ અહીંયા એર સર્ક્યુલેશન માટે વિન્ડો, એક્ઝેક્ટ બેક સાઈડમાં સર્વિસ પ્લેટફોર્મ નાનું અને ફૂલ ફર્નિચર બેક સાઈડ તમને મળવાનું છે। ત્યાંથી જ બેક સાઈડમાં વોશ એરિયા છે। આ તમારો વોશ એરિયા થઈ જશે। આની બી ઘણી મોટી સાઇઝ મળી જવાની છે અને સ્ટોરેજ તમને લાસ્ટમાં આપેલું છે। તો આ તમારું સ્ટોરેજ એરિયા છે। તો આ જે દરવાજાની અંદર તમને સારી એવી સાઇઝમાં સ્ટોરેજ એરિયા પણ મળી જાય છે। અને જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ કિચનની બાજુમાં જ તમને બેડરૂમ પણ સાથે મળી જવાનો છે, તે બી ફર્નિચર સાથેનું છે। તો અહીંયા તમને એક બેડ મળી જાય છે અને આ બાજુ તમે જોઈ શકો છો મારી રાઈટ સાઈડ અહીંયા કબોર્ડ મળી જાય છે। જે અત્યારે પડદો લગાડેલો છે ત્યાં મંદિરની સ્પેસ છે, તો અહીંયા તમે તમારું મંદિર પણ કરી શકશો। અને આ વિન્ડોઝ છે, જે આપણે પાછળ નવેડું કહીએ તો તેમાં પડે છે, તો આ વિન્ડોઝ તમને અહીંયા મળી જાય છે। અને એક બાથરૂમ છે, તો તમને અંદરની સાઈડ એક બાથરૂમ મળી જવાનું છે। તો આપણે જો ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। તો ચાલો મારી સાથે। તો આવી ગયા છીએ આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર। તો સૌથી પહેલાં તમને ફર્સ્ટ ફ્લોર ઉપર મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જાય। તો પ્લાનિંગ જે કહેવાય, કન્સ્ટ્રક્શન થોડું જૂનું છે પણ પ્લાનિંગ બહુ સરસ બનાવેલો છે જ્યારે બનાવેલું છે। અને આ બાજુ બી તમને અહીંયા કબોર્ડ આપેલા છે, તો અહીંયા તમારે સ્ટોરેજ માટેની કંઈ વસ્તુ સેટ કરવી છે તે કરી શકશો। પેસેજ ઘણો મોટો છે, આનો તમે વેલ જે કહેવાય ને ફર્નિશ કરી અને યુઝ કરી શકો છો। અને હવે આવી ગયા છે આપણે બેડરૂમમાં। તો બેડરૂમ જોઈ શકો છો, સાઇઝ તમને આમાં સારામાં સારી મળવાની છે। સાથે આમાં જે પલંગ છે તો આ પણ તમને સાથે જ મળવાનો છે। અને આમાં તમને વોકિંગ ક્લોઝેટ સાથે મળવાનું છે, જેમાં ડ્રેસિંગ ને કબોર્ડ બે આવી જાય છે। અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ। ત્યાં તમને સિટિંગ બાલ્કની પણ અહીંયા મળી જવાની છે। તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની। તો અહીંથી તમે વ્યૂ રોડનો બી અહીંથી તમને વ્યૂ મળી શકે છે અને આપણે અંદરની સાઈડના રોડનો પણ વ્યૂ તમને બાલ્કનીમાંથી મળશે। તો ફર્સ્ટ ફ્લોરમાં આપણે ફર્સ્ટ બેડરૂમ જોયો। હવે આપણે જોઈશું સેકન્ડ બેડરૂમ। તો એમાં બી સાથે જ તમને બેડ જોવો છે તો આ બેડ બી તમને સાથે મળી જવાનો છે। પ્લસ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો આવી જાય છે, સેકન્ડ વિન્ડો અહીંયા પણ મળી જવાની છે।
અને કબોટ જોઈ શકો છો, ફૂલ સાઇઝમાં આમાં તમને કબોટ મળ્યો છે. પણ કબોટની સાથે મને મિસ્ટેક થઈ ગઈ હતી, કારણ કે કબોટ નથી, આ તમારે જોઈ શકો છો. તો આમાં બી તમને એક ડ્રેસિંગનું પ્રોવિઝન અને અંદર અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો ફર્નિચરનો પ્લાનિંગ પણ ખૂબ સરસ આમાં આપેલો છે. આપણે જો 3 BHK નો બંગલો જે જૂના એરપોર્ટ રોડથી નજીક આવેલો છે, જેમાં 100 વાર જગ્યામાં 19 નો તમને ફ્રન્ટ મળી જવાનો છે. બંગલો ટોટલી ફૂલ ફર્નિચર સાથે તમને મળવાનો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.